ગુડ મોર્નિંગ બેનો। આગળ આપણે સંચાલનનું સ્વરૂપ અને મહત્વના મુદ્દાની ચર્ચા જોઈ। તો પેલું છે ચેપ્ટર આગળ વધારતા કે સંચાલન કોને કહી શકાય અથવા તો સંચાલનનું સ્વરૂપ, સંચાલનનું મહત્વ, એ બાદ હવે પછીથી આપણે એ જ ચેપ્ટરમાં 1.4નો મુદ્દો જે આવી રહ્યો છે એ આપણને સંચાલન એક કળા છે, વિજ્ઞાન છે અને વ્યવસાય છે। એ ત્રણ બાબતો કે જે 1.4 1.4ના મુદ્દામાં છે, પહેલો, બીજો અને ત્રીજો, કે જે શું થઈ શકે છે તો કે સંચાલન વિજ્ઞાન કઈ રીતે કહી શકાય છે, સંચાલનની કળા કઈ રીતે કહી શકાય છે અને એક વ્યવસાય તરીકે સંચાલનને કઈ રીતે ઓળખવું એની સ્પષ્ટતા આપણે આ પ્રકરણમાં અથવા તો આ પોઈન્ટમાં મેળવવાની છે। એ રીતે કહીએ તો એક વિજ્ઞાન છે તો સંચાલન એ વ્યક્તિ અમુક નિયમો અને સિદ્ધાંતોના આધારે એ સંચાલન કરતા હોય છે અને એની સાથે કાર્યકારણનો સંબંધ રહેલો છે। એટલા માટે થઈ અને સંચાલનને એક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે। વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે વ્યક્તિ કાર્યકારણના સંબંધથી એ શું થયેલી છે તો કે જોડાયેલી રહે છે। તો અહીંયા આપણે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને વ્યક્તિ એ સંચાલન કરતી જોવા મળે છે। તો આ સંચાલન માટે થઈ અને શક્ય એટલા એ પોતાના જે પણ જ્ઞાનનો ઉપયોગ નીતિ નિયમો, સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોના આધારે નિયમો બનાવી અને કોઈ પણ બાબતોને એ ચલાવી શકે છે। એમાં યંત્રો છે, માનવો છે, એની સાથે જોડાયેલા સંસાધનો છે, નાણું છે, આવા દરેકમાં પોતાના એ જ્ઞાનનો ઉપયોગ કરતા જોવા મળે છે। એટલે આપણે કહી શકીએ કે પોતાના જ્ઞાનના આધારે સિદ્ધાંતોથી કાર્યકારણના સંબંધથી જોડાયેલું હોવાથી સંચાલનને આપણે ક્યાં નામ ઓળખી શકીએ છીએ તો કે વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય છે, એક વિજ્ઞાન કહી શકાય છે। એટલે એની સાથે કાર્યકારણનો સંબંધ પણ રહેલો છે। એટલા માટે થઈ અને આપણે એને સંચાલનના વિજ્ઞાન તરીકે શું કરી શકીએ છીએ તો કે ઓળખાવી શકીએ છીએ, એક વિજ્ઞાન છે। તો અહીંયા આ આપેલું વિધાન છે એ સાર્થક કરે છે કે સંચાલનમાં નીતિ નિયમો અને સિદ્ધાંતો અને કાર્યકારણના સંબંધ હોવાથી એને વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય છે અથવા તો વિજ્ઞાન કહી શકાય છે। એટલા માટે આપણે સંચાલનને 1.4માં પહેલો મુદ્દો છે એ કઈ રીતે કહી શકીએ છીએ તો કે સંચાલન એક વિજ્ઞાન છે। તો એ સિદ્ધાંતો, નિયમોના આધારે કાર્યકારણના સંબંધથી જોડાયેલું છે। એ ઉપરાંત બીજી બાબતોમાં જોવાનું થાય તો સંચાલન એક કળા છે કે કળા એટલે માનવીમાં રહેલી આંતરસૂઝ અથવા તો એને ચાતુર્ય, કૌશલ્યના આધારે એ સંચાલન કરતા હોય છે અથવા એ પોતે પોતાની બુદ્ધિ, ક્ષમતા અને એ ચાતુર્યથી એ પોતાનામાં એ આગળ વધી શકે છે। એટલે સંચાલન કરતા એ પોતે કેવું માને છે તો કે કળા છે, નિપુણ્ય છે અને એ નિપુણ્યના આધારે એ પોતાની આવડત, પુનઃ બુદ્ધિ દ્વારા એ ચલાવી શકે છે સંચાલનને। એટલે આ સંચાલન શાસ્ત્રીઓએ પણ એને કેવી બાબતો કહી શકી છે તો કે એક કળા તરીકે ઓળખાવવામાં આવેલી છે। એક સંચાલન શાસ્ત્રી તો એને કળાની સાથે શું થઈ શકે છે તો કે કળા કંઈક શીખવે છે, એમ કે એક કામ કરવાની સાથે સાથે વ્યક્તિ એમ કામને શીખવે એ કોના આધારે તો પોતાની બુદ્ધિ, ચાતુર્ય અથવા તો પોતાની આંતરસૂઝ દ્વારા એ શીખી શકે છે। એટલે એ વ્યક્તિમાં શું રહેલી છે તો કે વ્યક્તિમાં પોતાની કળા રહેલી છે, પોતાની કળાના આધારે એ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે। એટલે સંચાલનની કેવી બાબતો કહી શકાય છે તો કે કળા તરીકે ઓળખવામાં આવે છે, કળા કહી શકાય છે। તો અહીંયા આપણે આ બે વિધાનો જોઈએ ને તો બંને વિધાનો પણ બેનો અહીંયા શું થયેલા છે તો કે એ પણ તમને 3 માર્કમાં પૂછવામાં આવે છે કે સંચાલન એક કળા કઈ રીતે કહી શકાય છે, સંચાલન અને વિજ્ઞાન કઈ રીતે કહી શકાય છે। આ બંને વિધાનો પણ શું થઈ શકે છે તો કે 3
3 માર્કમાં પૂછી નાખવામાં આવે છે. તો એ આ બે વિધાનો તો તમારે એ જ રીતે સમજૂતી આપવાની આવે છે કે વિજ્ઞાન કોને કેવું અને કળા કોને કેવું, એ વિસ્તારથી તમારે એની સમજૂતી આપવાની રહે છે. પરંતુ ત્રીજો પોઈન્ટ છે નવો જ કે જે 4.3 છે, એક સંચાલન એ શું કહી શકાય છે, તો કે એક વ્યવસાય છે. વ્યવસાય એ માટે કહી શકાય છે તો કે વ્યવસાયના આધારે વ્યક્તિ પોતાની જરૂરિયાતો શું કરી શકે છે, તો કે પૂર્ણ કરી શકે છે. સંચાલન દ્વારા એમાંથી આર્થિક લાભ મેળવી શકે છે. કોઈ પણ વ્યક્તિ એ શું થતું હોય છે તો કે પોતાને નફો મળે ત્યારે એ પોતાના ધંધાને શું કરાવી શકે છે, તો કે આગળ વધારી શકે છે. એટલા માટે થઈ અને એમાંથી એ વ્યવસાય એટલે તો પોતાના જ્ઞાન અને અનુભવના આધારે એ વ્યવસાયમાં આગળ વધે છે. એટલા માટે સંચાલનને એક વ્યવસાય તરીકે ઓળખવામાં આવેલું છે. વ્યવસાય વ્યક્તિ ત્યારે જ કરી શકે છે કે પોતાનું જ્ઞાન અને અનુભવ એ શું કરાવી શકે છે, તો કે આગળથી પ્રાપ્ત કરે છે અથવા તો એ અભ્યાસના આધારે મેળવે છે અને એના આધારે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે. તો અહીંયા એનામાં જ રહેલા મુદ્દાઓ 5 મુદ્દાઓ તમને આપવામાં આવેલા છે. અહીંયા મેં એની ચર્ચા પણ કરવામાં આવેલી છે. આ 5 મુદ્દાઓ એ શું થયેલું છે તો એક પછી એક આપણે જોઈએ તો ખ્યાલ આવે કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂરિયાત રહે છે. તો વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન માટે થઈ અને કહી શકીએ કે જ્ઞાન મેળવવું એના માટે થઈ અને જરૂરી રહે છે. અહીંયા અમે બધા ટીચર લોકો છે તો એ પણ શું થયેલા છે તો કે MA BEd થયેલા છે. MA BEd થયા પછી જે શું થઈ શકે છે તો કે એને ટીચરની પદવી પ્રાપ્ત થાય છે કે જે વિશિષ્ટ જ્ઞાન અને અનુભવના આધારે એ લોકો એ રીતે બની શકે છે અથવા તો એ પોતાની આગવી આવડતના આધારે એ પોતાનામાં સ્થાન પ્રાપ્ત કરે છે. વકીલ બનવું હોય તો LLBની જરૂરિયાત રહે છે. યાની એ સાથે ડૉક્ટર છે, ચાર્ટર એકાઉન્ટર છે. તો આ બધાને પોતાના જ્ઞાન અને અનુભવના આધારે એ વિશિષ્ટ જ્ઞાનનો એ ઉપયોગ કરી શકે છે. એ સાથે સાથે અહીંયા એમાં જ બીજો મુદ્દો છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધનની જરૂરિયાત રહે છે. જ્ઞાનમાં એ શું થઈ શકે છે તો કે વારંવાર એ જ્ઞાનનો ઉપયોગ કરી અને વ્યક્તિ પોતાના વ્યવસાયમાં આગળ વધી શકે છે. એમાં આવતા નવા નવા સંશોધનોને સ્વીકારે છે, નવી નવી બાબતોને ઓળખતા થાય છે. તો આવી દરેક બાબતોનો ખ્યાલ એ શું થઈ શકે છે તો કે આપણે જ્ઞાન અને સંશોધનમાં વધારો થઈ શકે છે. એને આપણે વ્યવસાય તરીકે ઓળખી શકીએ છીએ. એ ઉપરાંત ત્રીજી બાબત છે વ્યવસાય મંડળો કે જે પોતે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય એ વ્યવસાય સાથે એ શું થયેલા હોય છે તો કે જોડાયેલા રહે છે અને એનો ઉપયોગ એ માનવ જાતિ માટે થઈ અને ઉપયોગમાં લે છે. એના મંડળો રચે છે અથવા તો એ પોતે એમાં સેવામાં ભાગ આપે છે. આ રીતે પણ એ વ્યવસાયમાં પોતાનો આગળ વધારી શકે છે. એ ઉપરાંત વ્યવસાયમાં એ વ્યક્તિએ શું કરવાનું રહે છે તો આચારસંહિતાનું પાલન કરવાનું રહે છે. ચોથી બાબતમાં કહી શકીએ કે આચારસંહિતામાંનો એ જે પણ નીતિ નિયમો અનુસરવામાં આવેલા હોય એનું પાલન એ વ્યક્તિએ કરવાનું રહે છે. એટલા માટે થઈ અને એ નીતિ નિયમોને એને અથવા તો એ જે પણ વ્યવસાયમાં જોડાયેલા હોય એના નીતિ નિયમો એને પાળવાના રહેતા હોય છે. નીતિ નિયમોના આધારે જ પોતાનો વ્યવસાય ચલાવી શકાય છે. સાથે સાથે છેલ્લો પોઈન્ટ છે તો નૈતિક જવાબદારીમાં કે જે શું થઈ શકે છે તો કે પોતાની જે નૈતિકતા એને ચૂકવી જોઈએ ને વ્યવસાય કરવાની સાથે સાથે જે નીતિમત્તા એણે રાખવાની છે એનો પણ એને શું કરવાનો રહે છે તો કે ખ્યાલ રાખવાનો રહે છે અથવા તો એની જવાબદારી બની રહે છે. તો આવી દરેક પરિસ્થિતિઓએ વ્યક્તિએ સંચાલન કરવાનું રહે છે અને સંચાલનની સાથે સાથે દરેક બાબતોને એને શું કરવાની રહે છે તો કે સ્વીકારવાની રહે છે. એ જ બાબતોએ આપણે અહીંયા 3 પોઈન્ટ બેનો 3 માર્કમાં તમને એક્ઝામમાં પણ પૂછવામાં આવે છે અને 3 પોઈન્ટની ચર્ચા તમારે હું ફરી પાછું કહું એ રીતે કરવાની રહે છે. તો જોઈએ તો પહેલા 2 પોઈન્ટને છે એ વર્ણનાત્મક બાબતોમાં વર્ણવવાના રહે છે કે વિજ્ઞાન કોને કહી શકાય છે, કળા કોને કહી શકાય છે. એ બંને જુદા જુદા વિધાનો તમને પૂછવામાં આવે છે. એ સાથે અહીંયા સંચાલન એક બાબતમાં કહી શકીએ કે વ્યવસાય છે તો વ્યવસાયની સાથે સાથે આ 5 મુદ્દાઓની ચર્ચા પણ તમારે 3 માર્કના વિધાનમાં કરવાની રહે જેથી કરી અને આપણને પૂર્ણ માર્ક મળે. તો અહીંયા આગળ આપણે જોયું તો સંચાલન વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય છે. આ 3 વિધાનો તમને 3 માર્કમાં પૂછી નાખવામાં આવે. આગળનો પોઈન્ટ આગળ જતાં જોઈએ તો સંચાલનનો અહીંયા આપેલો છે એ 1.5નો મુદ્દો તો એ સંચાલનની સપાટીઓ
સપાટીઓમાંનો એ રીતે વર્ણવવામાં આવે. સપાટી એટલે કે અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે. પહેલાં તો એ સમજો સપાટીનો અર્થ. સપાટી એટલે કે કોઈ એવું સ્ટેજ નથી કે ત્યાં ત્રણેય બાબતો મૂકી દેવામાં આવેલી છે, પરંતુ અભ્યાસની એ જાણકારી માટે અથવા તો અભ્યાસની સરળતા માટે થઈ ને આપણે અહીંયા આ જે સપાટીઓ તરીકે ઓળખવામાં આવે છે. સપાટીઓમાં જેમ એકમમાં રહેલા માનવો છે એ માનવોની કામની સોંપણી અથવા તો સત્તા સોંપણી કઈ રીતે કરવામાં આવે છે એ બાબતોની સમજણ માટે થઈ અને સંચાલનમાં આપણે આને સપાટીઓ તરીકે ઓળખવામાં આવે છે, અથવા આપણે એને ત્રિકોણના નામે ઓળખશું. આગળનો આપેલો છે એ ત્રિકોણમાં એનું વર્ણન પણ કરવામાં આવેલું છે. એકમનું કદ નાનું હોય ત્યાં સુધી તો એકમમાં કામ કરતા જે પણ કર્મચારીઓ ઓછા હોય તો પણ ચાલે, પરંતુ એકમનું કદ જેમ જેમ મોટું થતું જાય છે એમ એમ કર્મચારીઓની પણ વધારે જરૂરિયાતો રહે છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થઈ અને અલગ અલગ એ સપાટીઓ રચવામાં આવે છે. અલગ અલગ સત્તા સોંપણી કરવામાં આવે છે. સત્તામાંનો એ જે પણ કાર્ય સાથે જોડાયેલા છે એ દરેક વ્યક્તિને કામની ફાળવણી કરવામાં આવે છે. આ કામની ફાળવણી કઈ રીતે કરવી એ માટે થઈ અને વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આ બધા જ વ્યવસ્થા તંત્ર છે, સત્તા સોંપણી છે, એની વિગતે ચર્ચા આપણે આગળના પોઈન્ટમાં પણ કરવાની છે. પરંતુ એ વ્યવસ્થા માટે એટલે કે અલગ અલગ વ્યક્તિઓને કામની સોંપણી કઈ રીતે કરી શકાય એ માટે થઈ અને અહીંયા આપણને આ ત્રણ સપાટીઓ આપવામાં આવેલી છે. આ ત્રણે ત્રણ સપાટીઓને આપણે સ્પષ્ટપણે ઓળખવાની પણ છે કે જે શું થયેલી છે તો કે ઉચ્ચ સપાટી છે, મધ્યમ સપાટી છે અને તળ સપાટી રહેલી છે. તો અહીંયા આગળ એની ચર્ચા પણ મેં તમને કરેલી છે કે સંચાલનની વિવિધ સપાટીઓ. આગળ કીધું એમ કે વ્યવસ્થા તંત્ર જાળવવા માટે થઈ અને આવા રીતે કામની વહેંચણી જે યોગ્ય કર્મચારીઓ છે એની કામની વહેંચણી કરવા માટે થઈ અને વ્યવસ્થા તંત્ર રચવામાં આવે છે. આને આપણે ક્યાં નામે ઓળખશું તો કે આને આપણે સપાટીઓ તરીકે શું કરવામાં આવે છે તો કે ઓળખવામાં આવે છે. આવી ત્રણ સપાટીઓ શું થઈ શકે છે તો કે એકમમાં કામ કરતા રહેલી હોય છે. એકમનું કદ વધતા આવી ત્રણ સપાટીઓનું સર્જન કરવામાં આવે છે કે જેમ જેમ કર્મચારીઓમાં વધારો થાય છે એમ એમ અહીંયા ત્રણ સપાટીઓની રચના પણ કરવામાં આવે છે. તો પહેલી સપાટી છે ઉચ્ચ સપાટી છે, બીજી સપાટીને આપણે મધ્યમ સપાટી તરીકે ઓળખીએ છીએ અને ત્રીજી સપાટીને આપણે તળ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ સપાટીમાં સમાવેશ થતા જે પણ કર્મચારીઓને આપણે કઈ રીતે ઓળખવાના છે એ અહીંયા તમને ત્રિકોણમાં પણ આપેલું છે. ફરી તમને એકવાર કહી દો કે આ આપેલો ત્રિકોણ છે એ ત્રિકોણ પણ તમને શું થતો હોય છે તો કે 3 માર્કમાં પૂછવામાં આવે છે. માત્ર 3 માર્કમાં ત્રિકોણ પૂછાય છે અને પૂછાય જ છે. શા માટે થઈને તો કે અહીંયા આપણે કામની વહેંચણી કઈ રીતે કરવાની છે આ પ્રશ્ન આઈએમપી પણ છે. એ કામની વહેંચણી કઈ રીતે શક્ય બને છે એ માટે થઈ અને અહીંયા આપણને 3 સપાટીઓ આપવામાં આવેલી છે. આ ત્રણે સપાટીઓના નામ પણ યાદ રાખવા જેથી કરી અને આપણને ટૂંકો પ્રશ્ન એમ પૂછી નાખવામાં આવે કે સંચાલનની વિવિધ સપાટીઓ કયા પ્રકારે રહેલી છે. તો આપણે અહીંયા કહી શકીએ કે જે આ સંચાલન છે એ સંચાલનની વિવિધ સપાટીઓ આપણે અહીંયા ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી તરીકે શું કરાવી શકીએ છીએ તો કે ઓળખાવી શકીએ છીએ. ટૂંકો પ્રશ્ન પણ પૂછી નાખવામાં આવે સંચાલનની સપાટીઓ કેટલી રહેલી છે તો તમે કહી શકો કે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. તો અહીંયા એ બાબતો કે જે કામની વહેંચણી મેં આગળ કીધું કે વ્યવસ્થા તંત્રને સાચવવા માટે થઈ અને સત્તા સોંપણી કરવામાં આવે છે અથવા તો વ્યવસ્થા તંત્રની સોંપણી કરવામાં આવે છે. એમાં આપણે આ ત્રણની વહેંચણી જે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે તો એને ઉચ્ચ સપાટી તરીકે, મધ્યમ સપાટી તરીકે અને તળ સપાટી તરીકે શું કરવામાં ઓળખવામાં આવે છે. તો એનો અહીંયા આપણને આ ત્રિકોણ પણ બનાવેલો છે. આ ત્રિકોણને આપણે કઈ રીતે ઓળખશું તો કે આ ત્રિકોણને 3 સપાટીઓના ત્રિકોણ તરીકે પણ ઓળખી શકાય છે અથવા તો અહીંયા સંચાલન મેનેજિંગ ડિરેક્ટરનો સમાવેશ થાય છે. બીજી સપાટી એટલે કે મધ્યમ સપાટીમાં વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે અને ત્રીજી સપાટીમાં નિરીક્ષકો, જોગરો અને ફોરમેનોનો સમાવેશ થાય છે. ફરી અહીંયા આ જ સપાટીની ઓળખાણ તમને હું આપું ને તો કહી શકાય કે અહીંયા આપેલી સપાટીઓમાં કયા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. તો ઉચ્ચ સપાટીને કઈ રીતે ઓળખવી એની વિગતે ચર્ચા આગળ છે, પરંતુ અહીંયા માત્ર આપણે ત્રિકોણને સમજીએ ને તો કહી શકાય કે મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર
અને સંચાલક મંડળ છે. આ સ્પષ્ટ બાબતોમાં પહેલી બાબતોમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર એનો સમાવેશ ઉચ્ચ સપાટીમાં થાય છે. જ્યારે મધ્યમ સપાટીની વિભાગીય અધિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો એમાં અલગ અલગ વિભાગોમાં રહેલા વિભાગીય અધિકારીઓનો સમાવેશ મધ્યમ સપાટીમાં કરવામાં આવેલો છે. એટલા માટે થઈને ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં આવા 5 વ્યક્તિઓનો સમાવેશ એટલે કેમાં થઈ રહેલો છે? તો મધ્યમ સપાટીમાં રહેલો છે. તો મધ્યમ સપાટીને ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં વિભાગ તરીકે શું કરી શકાય છે? તો કે ઓળખાવી શકાય છે. અને આપણે ક્યાં ઓળખીશું? તો કે મધ્યમ સપાટી તરીકે ઓળખી શકાય છે. જ્યારે તળ સપાટીમાં નિરીક્ષકો છે, જોગરો છે અને ફોરમેનો છે. નિરીક્ષણનું કાર્ય કરનારાઓ જોગરો એટલે એ દેખરેખ રાખે અથવા તો નિરીક્ષણ કરે એને આપણે જોગરો તરીકે ઓળખી શકાય છે. ફોરમેન માનો એ કોઈ કામ સાથે અગત્યના કામ સાથે જોડાયેલા વ્યક્તિઓ રહેલા છે એને આપણે ક્યાં નામે તો ફોરમેનો તરીકે ઓળખી શકીએ છીએ. તો આ ચાર્ટને તમે તમારી બુકમાં પણ ઉતારવાનો રહેશે અથવા તો એના માટે થઈ અને હું તમને જ્યારે આગળ પ્રશ્નની જે પણ સ્વાધ્યાયનું હોમવર્ક આપો એમાં પણ એ આવવાનું રહેશે અથવા તો એ પરીક્ષા માટે પણ અગત્યનો છે. એટલા માટે થાય અને ત્રિકોણને આપણે જોઈ લેવો. અન્ય જ્યારે પણ આપણે પીરિયડ ભરતા હોય ત્યારે પણ આપણે બુક ખુલ્લી રાખીએ જેથી કરીને આપણે ત્રિકોણનો ખ્યાલ આવે અથવા તો અન્ય કોઈ પણ જે પણ પોઈન્ટ ભણાતો હોય એનો ખ્યાલ આપણને આવી શકે. આ ખ્યાલ રાખવા માટે થઈ અને આપણે જોતું રહેવું અને એ વાંચતું રહેવું જેથી કરી અને અત્યારે તો તમારી આગળ નવી બુક નહીં હોય પણ અન્ય કોઈની મળેલી હોય અથવા તો જૂની બુક કોઈ ક્યાંયથી અન્ય જગ્યાએથી વ્યવસ્થા થાય તો ગોતી લેવી અને જેથી કરી અને શું થઈ શકે છે તો કે તમે એમાં જોઈ શકો અથવા તો ઓનલાઈન પણ તમે બુક મેળવી શકો છો તો ખોલી શકો છો. એ પણ સાથે રાખવી જેથી કરી અને આપણને સમજણ વધારે પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે 2 પોઈન્ટની ચર્ચા કરી. બંને પોઈન્ટ પણ શું થયેલા છે તો કે આઈએમપી છે. આ તમને 2 માર્કમાં પૂછી નાખવામાં આવે છે ત્રિકોણ. જ્યારે અહીંયા 3 વિધાનો છે એ શું થયેલા છે તો કે 3 માર્કમાં પૂછવામાં આવે છે. તો આ 2 પોઈન્ટની ચર્ચા કર્યા બાદ પછી આગળનો પોઈન્ટ આપણે આગળના પીરિયડમાં જોઈશું. ચેપ્ટર 1 માં ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી વિશેની આપણે વાત કરી રહ્યા હતા ત્યારે અથવા એ પોઈન્ટને જોઈ રહેલા હતા ત્યારે સંચાલનમાં ઉચ્ચ સપાટી કોને કહી શકાય અને ઉચ્ચ સપાટીના કાર્યો તરીકે કોને ઓળખાવી શકાય એની ચર્ચા આપણે જોવાની હોય તો કહી શકીએ આપણે કે સંચાલનની સપાટી 5.1 સંચાલનની ઉચ્ચ સપાટી કોને ઓળખવામાં આવે છે અથવા આપણે કોને કહી શકીએ છીએ? ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજરનો સમાવેશ થાય છે અને ઉચ્ચ સપાટીને સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉચ્ચ સપાટી એ મહત્વના નિર્ણયો લેવાના હોવાથી આને આપણે સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખી શકીએ છીએ અને સંચાલનની મુખ્ય સપાટી અથવા તો ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે અથવા એ ચીફ ઓફિસર દ્વારા એ પોતાનું કાર્ય એ સંભાળે છે એટલા માટે થાય અને એને આપણે ક્યાં નામે ઓળખશું તો કે એને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ સપાટીમાં મહત્વના નિર્ણયો અને અગત્યની ભૂમિકા હોવાથી આપણે એના કાર્યોની ચર્ચા પણ એ પ્રમાણે જ અહીંયા આપવામાં આવેલી છે. અભ્યાસક્રમમાં પણ એના કાર્યો પણ સ્પષ્ટપણે તમને આપેલા છે. 10 કાર્યો દ્વારા સંચાલનની સપાટી એ ચલાવી શકાય છે અથવા તો એની ચર્ચા આપણે અહીંયા જોઈએ તો કહી શકીએ કે એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવાનું કાર્ય આ સંચાલક મંડળ દ્વારા શક્ય બને છે. મુખ્ય કાર્ય ક્યાં હોઈ શકે છે એકમના અને ગૌણ કાર્ય ધંધાકીય એકમના ક્યાં હોઈ શકે છે એની
ચર્ચા આ કાર્ય તરીકે સ્વીકારવાની છે, તો કાર્ય તરીકે ઓળખવાની રહે છે. એટલે એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવાની કામગીરી એ ઉચ્ચ સપાટીની હસ્તક રહેલી હોય છે. એટલે પહેલું જ કાર્ય એને એ કરવાનું રહે છે ધંધાકીયમાં કે મુખ્ય કામ કોને કહી શકાય છે, અથવા તો ગૌણ કાર્ય કોને કહી શકાય છે. એ ઉપરાંત એ મેનેજિંગ ડાયરેક્ટર છે, જનરલ મેનેજર છે, અને એ પોતાની ઉચ્ચ સપાટી ધરાવતા જે પણ વ્યક્તિઓ છે એ ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરતા જોવા મળે છે, ટ્રસ્ટી તરીકે કામગીરી બજાવે છે. એટલે બીજી બાબતોના કાર્યમાં એ ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. એ ઉપરાંત ત્રીજી બાબતમાં ત્રીજું કાર્ય એનું એ કરવાનું રહે છે કે એ અધિકારીઓની નિમણૂક કરવાની, કે કામની વહેંચણી અથવા તો કાર્ય કોને સોંપવાનું રહે છે એ દરેક બાબતોમાં અધિકારીઓની નિમણૂક કરવાનું કાર્ય એ ઉચ્ચ સપાટીની હસ્તક રહેલું હોય છે, તો ઉચ્ચ સપાટી સંભાળે છે. એની સાથે સાથે ચોથા કાર્યમાં વિવિધ વિભાગોમાં તૈયાર કરવાના, એટલે વિવિધ વિભાગોના રહેલા અંદાજપત્રો તૈયાર કરવાના, અથવા તો વિવિધ વિભાગોને કામગીરી કઈ રીતે સોંપવાની રહે છે એ કામગીરીની સોંપણી કરવાની, અને એના અંદાજપત્રો મંજૂર કરવાના. એને બનાવેલા જે પણ અંદાજપત્ર મંજૂર કરવાનું કાર્ય એ ઉચ્ચ સપાટીનું રહેલું છે. અહીંયા આગળ એ ચોથી બાબતોમાં એ પોતે અંદાજપત્ર તૈયાર કરે છે. તે ઉપરાંત પાંચમી બાબતોમાં જે પણ સંચાલક મંડળ છે એ આખા ધંધાકીય એકમની જોગવાઈઓનું પાલન કરાવવું, કે જોગવાઈઓમાં રહેલા વિવિધ વર્ગોના હિત છે એ કઈ રીતે જળવાય એની સંભાળ લેવાનું કાર્ય પણ એ સંચાલક મંડળ આગળ આવે છે, તો ઉચ્ચ સપાટી આગળ રહેલી હોય છે. લાંબા ગાળાની યોજનાઓ અને વ્યૂહાત્મક નિર્ણયો લેવાની કામગીરી પણ છઠ્ઠી બાબતમાં કોને સંભાળવાની રહે છે, તો કે ઉચ્ચ સપાટીને સંભાળવાની રહે છે. કે લાંબા ગાળાના જે પણ આયોજન બનેલા છે એ આયોજનોને કઈ રીતે આયોજન બનાવવા, એને આગળ વ્યૂહાત્મક પગલાં એટલે સારી રીતે એ પાર થાય, એ નિર્ણયો કઈ રીતે લેવા, આવી દરેક બાબતોની સંભાળ એને રહે છે. જટિલ સમસ્યાઓ અને કાનૂની જોગવાઈઓનો ઉકેલ પણ એને લાવવાનો રહે છે. ઘણી બધી સમસ્યાઓ એકમની રહેલી હોય છે, એ સમસ્યાઓને ઉકેલવી અથવા તો કાનૂની બાબતો છે એ દરેક બાબતોની સંભાળ એ કોને આપવાની રહે છે, તો કે ઉચ્ચ સપાટીને આપવાની રહે છે. અહીંયા આગળ આપણે એ 7 કાર્યો જોયા. એ 7 કાર્યો એ શું થયેલા છે, તો કે તમને કાર્યો પણ 3 માર્કમાં પૂછી નાખવામાં આવે છે. ઉપરાંત 8મું કાર્ય છે ધંધાકીય એકમમાં જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખ રાખવાની. દરેક એકમમાં અલગ અલગ વિભાગો હોય છે, એ અલગ અલગ વિભાગોની જે પણ યોજનાઓ બનાવવામાં આવેલી હોય છે એનું ઘડતર કઈ રીતે થાય છે, એ ઉપરાંત એનો અમલ થાય છે કે નહીં, ઘડતરમાંનો એ યોગ્ય રીતે કામ ચલાવાય છે કે નહીં, અથવા તો યોગ્ય નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં, એ બાબતોની સંભાળ રાખવાની, અને એની અમલ કરાવવાનો કામગીરી કઈ રીતે શક્ય બને છે, એકમના દરેક કર્મચારીઓ કઈ રીતે કાર્ય કરે છે, આવી ઉચ્ચ સપાટીના કામગીરી રહેલી હોય છે. તો ઉચ્ચ સપાટીના ફાળામાં રહેલી કામગીરી એ કહી શકાય છે. નફાની વહેંચણી કઈ રીતે કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનરોકાણ અને લગતા કાર્યો કરવાની બાબત, નફો કઈ રીતે વેચવો, અનેક એક કરતાં વધારે પણ સંચાલકો રહેલા હોય છે. એ ઉપરાંત એ નફાની વહેંચણી કઈ રીતે કરવાની રહે છે, ડિવિડન્ડ અનામત રાખવું કઈ રીતે, એ ઉપરાંત નફાનું પુનઃરોકાણ કઈ રીતે કરવું, ફરીવાર એને જ નફાને આપણે એકમમાં ઉપયોગમાં લેવો, આવી દરેક બાબતોનો સંભાળ એ અહીંયા રાખવામાં આવતો હોય છે. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલો અને અભ્યાસ આધારે જરૂરી સૂચનાઓ કરવી. ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે એકમમાં, તો આવી દરેક પ્રવૃત્તિઓમાં એના અહેવાલો મેળવવા, અથવા તો અહેવાલોમાં આપેલી કામગીરી જે પણ કર્મચારીઓ કેવી રીતે કરેલી છે એ દરેક બાબતોનો ખ્યાલ ઉચ્ચ સપાટીને રાખવાનો છે. મને કહી શકીએ ને કે ઉચ્ચ સપાટીના કાર્યોમાં દરેક સંચાલક એ શું થઈ શકે છે, તો કે એને મહત્વની કામગીરી રહેલી હોય છે. અગત્યના કામ એ પોતાને હસ્તક રાખે છે, અને અન્ય કામ એ બીજા વિભાગીય અધિકારીઓને સોંપવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે ઉચ્ચ સપાટી કોને કહી શકાય છે, અથવા તો ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે, તો અહીંયા આપણે સંચાલક મંડળ, જનરલ મેનેજર, ડાયરેક્ટર, આવા એ ઉચ્ચ સપાટીમાં શું થતા હોય છે, સમાવેશ થતા આવે છે. અને એના કાર્યો એ શું થયેલા છે, તો કે એ ગૌણ મુખ્ય હેતુ સંભાળે છે, ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે, અધિકારીઓની નિમણૂક કરે છે, એ ઉપરાંત અંદાજપત્ર બનાવે છે, કોઈ પણ જોગવાઈઓ છે એ અને અનેક એકમમાં વ્યક્તિઓ રહેલા છે એનો
ખ્યાલ રાખે છે, લાંબા ગાળાના વ્યૂહાત્મક બાબતોના નિર્ણયો એ પોતે મહત્વના નિર્ણયો એને લેવાના રહે છે, જટિલ સમસ્યાઓ છે એનો ઉકેલ એને આપવાનો રહે છે, એકમમાં યોજનાઓનું ઘડતર કરવું, એનો અમલ કરાવવો, આવી દરેક બાબતોનો ખ્યાલ રાખવાનો, ડિવિડન્ડ અથવા તો નફાનું પુનરોકાણ કેવી રીતે કરવું એનો પણ એને ખ્યાલ રાખવાનો રહે છે, વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો મેળવવા અને એમાં કઈ કામગીરી થયેલી છે એના નિર્ણયો કઈ રીતે લેવા એ બાબતોની સંભાળ એ કોના આગળ આવે છે તો સંચાલક મંડળ આગળ આવતી જોવા મળે છે. તો આપણે અહીંયા કહી શકીએ કે દરેક બાબતો એ ઉચ્ચ સપાટીના હસ્તક રહેલી છે, એને આપણે ક્યાં નામે ઓળખીશું તો કે કાર્ય તરીકે પણ ઓળખી શકે છે. માત્ર અહીંયા આપેલા કાર્યો છે એ તમને 3 માર્કમાં પૂછી નાખવામાં આવે છે, તો એ 3 માર્કમાં એ બધા જ કાર્યોની શું થઈ શકે છે તો કે તમારી ચર્ચા કરવાની રહે. તો અહીંયા આગળ આપણે ઉચ્ચ સપાટી જોઈ, મધ્યમ સપાટી અને તળ સપાટી હવે આગળના પીરિયડમાં આપણે જોઈશું.